નમસ્કાર દર્શક મિત્રો, આપણું જૂનાગઢ દ્વારા આજે એક કરિયર ગાઈડન્સ પ્રોગ્રામનું આયોજન થયેલ છે અને હું મેઘા વિઠલાણી આપ સૌનું આમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 પછી ઘણા બધા કારકિર્દીલક્ષી વિકલ્પો ઉપલબ્ધ હોય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને તેની પૂરતી માહિતી હોતી નથી. તો આજે આપણી સાથે એક એક્સપર્ટ પેનલ આવેલી છે કે જે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપી શકશે. First of all, I would like to congratulate all the students who have successfully cleared the 12th commerce exams. પણ ઘણા વિદ્યાર્થીઓને હજી એક પ્રશ્ન મૂંઝવતો હશે કે હવે આગળ શું કરવું, અહીંયા ભણવું કે બહાર જવું. આવી ઘણી પૂરતી માહિતીઓ વિદ્યાર્થીઓ પાસે હોતી નથી, એટલે એ લોકો આપણા જ શહેરમાં નહીં પણ બહારના મોટા શહેરોમાં ભણવા જતા હોય છે. તો આજે આપણી સાથે એક એક્સપર્ટ પેનલ છે કે જે વિદ્યાર્થીઓને પૂરતી માહિતી આપી શકશે. અત્યારનો સમય જોવા જઈએ તો સમગ્ર દેશ કોરોનાની મહામારીથી પસાર થઈ રહ્યો છે. આવા સમયમાં મોટા શહેરો જેમ કે મુંબઈ કે અમદાવાદમાં ભણવા જવું એ અત્યારના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક ચિંતાનું કારણ બની રહે છે. એ ઉપરાંત હવે જૂનાગઢ જેવા શહેરમાં જ બધી સગવડતાઓ ઉપલબ્ધ છે, સારામાં સારું શિક્ષણ મળી શકે છે, એની ઘણી માહિતી અત્યારના વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે હોતી નથી. તો એ જ હેતુથી આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેમાં દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે. તો દરેક વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શક મળી રહે તે માટે આપણી સાથે આજે અહીં જૂનાગઢ કોમર્સ શિક્ષણ જગતના એજ્યુકેશનાલિસ્ટ ઉપસ્થિત છે કે જેને જૂનાગઢ ક્ષેત્રે એજ્યુકેશન સેક્ટરમાં ઘણું યોગદાન આપી અને આપણા શહેરને એક એજ્યુકેશન હબ દેટ ઇઝ જૂનાગઢ એજ્યુકેશન હબ બનાવેલું છે. તો હું એવા દરેક એજ્યુકેશનાલિસ્ટનો આજે હાર્દિક સ્વાગત કરવા માગું છું. હું સૌપ્રથમ સ્વાગત કરીશ પ્રોફેસર બિપિન પંડ્યા સરનું કે જેઓ નોબલ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ છે અને પેરામેડિકલ ક્ષેત્રે નર્સિંગ જેવા કોર્સની પૂરતી માહિતી આપશે. સેકન્ડ, આઈ વુડ લાઇક ટુ વેલકમ શ્રી દિવ્યેશ ધામેચા સર કે જેઓ જેકેશા ક્લાસીસ જૂનાગઢના બ્રાન્ચ હેડ છે અને જે વિદ્યાર્થીઓને 12મા કોમર્સ પછી પ્રોફેશનલ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે તો એને CA/CS જેવા કોર્સ વિશે પૂરતી માહિતી આપશે. દેન આઈ વુડ લાઇક ટુ વેલકમ ડૉક્ટર જય તલાટી સર કે જેઓ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રિન્સિપલ છે અને જે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ કારકિર્દી ઘડવી છે તેવા વિદ્યાર્થીઓને તે IMBA કોર્સ જેવા કોર્સ વિશે માહિતી આપશે. લેટર ઓન આઈ વુડ લાઇક ટુ વેલકમ શ્રી રૂપારેલ સર એન્ડ શ્રી મિઠાણી સર કે જેઓ રૂપારેલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ છે અને જે વિદ્યાર્થીઓને આગળ IT તથા કોમ્પ્યુટર ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવી છે તેને BCA જેવા કોર્સ વિશે પૂરતી માહિતી આપશે. આઈ વુડ ઓલ્સો લાઇક ટુ વેલકમ પ્રોફેસર હાર્દિક ભટ્ટ સર એન્ડ પ્રોફેસર વિશ્વેશ ખીરૈયા સર કે જેઓ KBC કોમર્સ ક્લાસીસના સંચાલક છે અને એવા વિદ્યાર્થીઓ કે જેને આગળ ગ્રેજ્યુએશન કરવું છે એ પણ ખૂબ સારી રીતે, તો એવા વિદ્યાર્થીઓને એ BCom કોર્સ વિશે પૂરતી માહિતી આપશે. આવા અનેક કોર્સ વિશે જાણ્યા પછી એવા પણ ઘણા કોર્સ હોય છે કે જેને વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી. તો આપણી સાથે આજે ઉપસ્થિત છે પ્રોફેસર નિલેશ ખંડેરિયા સર કે જેઓ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાં છે અને એ આપણને અન્ય ટેકનિકલ તથા પ્રોફેશનલ કોર્સ વિશે પૂરતી માહિતી આપશે. I would like to heartily welcome all the dignitaries and let's now begin our discussion without wasting any time. તો હું સૌથી પહેલો ક્વેશ્ચન પૂછવા માંગીશ શ્રી દિવ્યેશ ધામેચા સરને કે જેઓ જેકેશા ક્લાસીસથી છે કે જે વિદ્યાર્થીઓને આગળ પ્રોફેશનલ ક્ષેત્રે એટલે કે CA/CS જેવા કોર્સ ઓપ્ટ કરવા છે તો એના વિશે તે શું માહિતી આપશે. CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક્ઝામ લે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા. આ ICAI એક સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એક બોડી છે એની જ એક સંસ્થા છે કે જે આખા ભારતની અંદર એક જ એવી સંસ્થા છે કે જે CAની ડિગ્રી આપે છે. ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ CA કોર્સની અંદર જોડાવા માગે છે એ આ કોર્સ 4.5 વર્ષનો છે. ધોરણ 12 પછી જેનું ફર્સ્ટ સ્ટેજ છે CA ફાઉન્ડેશન. CA ફાઉન્ડેશન સ્ટેજ 6 મહિનાનું હોય છે કે જેની એક્ઝામ નવેમ્બર 2020માં આવે છે. એના પછીનું સેકન્ડ સ્ટેજ છે CA ઇન્ટર કે જે 1 વર્ષનું છે. એના પછી 3 વર્ષનો એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કમ્પલસરી આવે છે કે જેની અંદર વિદ્યાર્થી એક CAની ઓફિસની અંદર જાય છે, CA ભેગો રહી અને એના એઝ અ આર્ટિકલ આસિસ્ટન્ટ કામ કરે છે અને ત્યાં જે CA રિલેટેડ જેટલા બી વર્ક છે કે જે CA બનેલા લોકો જે કામ કરે છે એની અંડરમાં બધા કામ શીખે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ઇન્કમટેક્સ છે, GST છે, અકાઉન્ટિંગ છે, ઓડિટ છે, કંપનીને લગતા કામ છે, રજિસ્ટર ઓફ કંપનીમાં ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે કામ થાય છે, આ બધા વર્ક છે કે જે CAની સાથે રહીને શીખે છે. ડ્યુરિંગ ધ 3 years ઓફ આર્ટિકલશીપ
તેને એક સ્ટાઇપેન્ડ પણ મળે છે કે જેથી કરીને એને દર માસિક એને એક આવક પણ થાય છે અને છેલ્લે CA ફાઇનલની પરીક્ષા આપે છે. આ રીતે ટોટલ 4.5 વર્ષનો CA કોર્સ છે. થેન્ક યુ સો મચ દિવ્યેશ સર ફોર શેરિંગ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ CA કોર્સ. હું ક્વેશ્ચન પૂછવા માંગીશ ડૉક્ટર જય તલાટી સરને કે જે વિદ્યાર્થીઓને આગળ મેનેજમેન્ટ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવી છે તો તેને આપ IMBA કોર્સ વિશે શું કહેવા માંગો છો? સામાન્ય રીતના ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ પછી મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ BBA જેવા અભ્યાસક્રમ માટે અમદાવાદ જેવા શહેરોમાં જતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે જૂનાગઢમાં રહીને પણ અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ડિગ્રી લઈ શકાય છે. એટલે કે GTU માન્ય BBA કોર્સ કરી શકાય છે. IMBA એટલે કે ઇન્ટિગ્રેટેડ MBA એ ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ પછીનો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, જેમાં પહેલાં 3 વર્ષ પૂરા કરવાથી આપણને BBAની ડિગ્રી મળે છે અને પછીના 2 વર્ષ પૂરા કરવાથી આપણને MBAની ડિગ્રી મળે છે. આ બંને ડિગ્રી છે એ આપણને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી મળે છે. 5 વર્ષ સુધી ભણવું ફરજિયાત નથી. શરૂઆતના 3 વર્ષ ભણીને આપણે BBAની ડિગ્રી લઈને પણ આ કોર્સમાંથી એક્ઝિટ લઈ શકીએ છીએ અને ત્યારબાદ MBA, MCOM કે MCA જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં જોડાઈ શકાય છે. આ અભ્યાસક્રમ નિરમા યુનિવર્સિટી, PDPU, IIM કે સ્કૂલ્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓમાં ઘણા વર્ષોથી ચાલે છે અને જૂનાગઢમાં પણ હવે આ કોર્સ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર જય તલાટી સર કે તેઓએ આપણને IMBA કોર્સ વિશે ઘણી સારી માહિતી આપી. નાવ આઈ વુડ લાઇક ટુ આસ્ક રૂપારેલ સર કે જે વિદ્યાર્થીઓને આગળ કોમ્પ્યુટર તથા IT ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવી છે તો તેવા વિદ્યાર્થીઓને તે BCA કોર્સ વિશે શું માહિતી આપવા માગે છે? BCA, Bachelor in Computer Application. Those students who are interested in taking challenge, a student who are willing to solve problem and he has a creativity and to do something different from others are taking in BCA admission. એટલે કે જે વિદ્યાર્થીઓને નાનપણથી જ ટેબ, મોબાઈલ, સોફ્ટવેર, ટેકનોલોજીના વિષયોમાં રસ હોય છે, જે વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સ અને થિયરી જેવા વિષયોમાં ઓછો ઇન્ટરેસ્ટ એટલે કે અરુચિ હોય છે એ વિદ્યાર્થીઓ માટે IT ફિલ્ડનો બેસ્ટ કોર્સ એટલે BCA. BCA યુનિવર્સિટી માન્ય 3 વર્ષનો ફૂલ ટાઈમ કોર્સ હોય છે, જેમાં 6 સેમેસ્ટર આવે છે. જે રીતને વિદ્યાર્થી 12 સાયન્સ પછી BSc, 12 કોમર્સ પછી BCom જેવા ટ્રેડિશનલ કોર્સ કરે છે, 12 આર્ટ્સ પછી BA કરે છે, એ જ રીતના IT ફિલ્ડમાં કોમ્પ્યુટર સબ્જેક્ટમાં જો એને ગ્રેજ્યુએશન કરવું હોય તો BCA આજના જમાનાનો સારામાં સારો કોર્સ છે. થેન્ક યુ સો મચ રૂપારેલ સર ફોર શેરિંગ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ BCA કોર્સ. આઈ વુડ લાઇક ટુ આસ્ક પ્રોફેસર વિશ્વેશ ખીરૈયા સર કે જે વિદ્યાર્થીઓને આગળ ગ્રેજ્યુએશન પણ ખૂબ સારી રીતે કરવું છે BCom ક્ષેત્રે તેવા વિદ્યાર્થીઓને તમે BCom વિશે શું માહિતી આપવા માગો છો? BCom એટલે બેચલર ઓફ કોમર્સ. ધોરણ 12 સાયન્સ પછી જેવી રીતે BSc છે, 12 આર્ટ્સ પછી જેવી રીતે BA છે, એવી જ રીતે ધોરણ 12 કોમર્સ પછીનો મૂળભૂત પાયાનો કોર્સ એટલે BCom. BCom ધોરણ 12 કોમર્સ પછી સર્વશ્રેષ્ઠ વિકલ્પમાંનો એક છે, કારણ કે ઘણા વર્ષોથી BCom ચાલે છે. અત્યારે પણ BComનો સારો એવો ક્રેઝ છે અને BComની કારકિર્દીનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે, કારણ કે UGCની ગાઈડલાઇન મુજબ બધી યુનિવર્સિટીઓ દ્વારા વખતો વખત આ કોર્સમાં અપગ્રેડેશન થાય છે, જેથી માર્કેટમાં જે પણ નવું આવે છે એ આ કોર્સમાં આવરી લેવામાં આવે છે. તથા જે વિદ્યાર્થી મિત્રો CA અને CS કરવા માગતા હોય એ લોકો માટે પણ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનનો કોર્સ BCom જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. BComનો કોર્સ 3 વર્ષનો છે, જેમાં 6 સેમેસ્ટર આવે છે અને 3 વર્ષ પૂરા થયા બાદ એમને ગ્રેજ્યુએશનની એટલે કે સ્નાતકની ડિગ્રી મળે છે. થેન્ક યુ સો મચ વિશ્વેશ ખીરૈયા સર ફોર શેરિંગ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ BCom કોર્સ. આઈ વુડ લાઇક ટુ આસ્ક પ્રોફેસર બિપિન પંડ્યા સર કે જે વિદ્યાર્થીઓને આગળ પેરામેડિકલ ક્ષેત્રે નર્સિંગ જેવા કોર્સમાં કારકિર્દી ઘડવી છે તે વિદ્યાર્થીઓને આપ નર્સિંગ કોર્સ વિશે શું માહિતી આપવા માગો છો? નર્સિંગમાં જે વિદ્યાર્થી 12 આર્ટ્સ કોમર્સ પાસ કરીને જે વિદ્યાર્થીને નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે તો એમાં 2 કોર્સ અવેલેબલ છે. એક કોર્સ છે GNM એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, જે 3 વર્ષનો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય કોર્સ છે. બીજો કોર્સ છે
ANM એટલે કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ, જે કોર્સમાં ફક્ત બહેનોને જ એડમિશન આપે છે અને 2 વર્ષનો કોર્સ છે, એ પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય કોર્સ છે. થેન્ક યુ સો મચ પ્રોફેસર બિપિન પંડ્યા સર કે આપે ઘણી સારી ઇન્ફોર્મેશન આપી નર્સિંગ કોર્સ વિશે કે જેના વિશે અત્યારે લોકો ખૂબ જાણતા નથી. થેન્ક ઓલ ધ ડિગ્નિટરીઝ કે જેને આપણને ઘણી સારી માહિતી આપી દરેક કોર્સ વિશે. પણ ઘણા વિદ્યાર્થીઓને એ માઇન્ડમાં પ્રશ્ન આવતો હોય છે કે આપણે આ કારકિર્દી ચૂઝ તો કરીએ છીએ, આપણે આ કોર્સ ચૂઝ તો કરીએ છીએ, પણ એ કોર્સમાં ખરેખર સબ્જેક્ટ્સ ક્યાં છે, આપણે શું ભણવાનું થશે. તો હું દરેક ડિગ્નિટરીઝને અત્યારે એ પૂછવા માંગીશ કે આપ એના કોર્સ વિશે કયા સબ્જેક્ટ આવે છે એના વિશે થોડી માહિતી આપશો. સો આઈ વુડ ફર્સ્ટ લાઇક ટુ આસ્ક શ્રી દિવ્યેશ ધામેચા સર કે જેને આપણને CA કોર્સ વિશે ઘણી ઇન્ફોર્મેશન આપી છે કે તે આગળ આપણને જણાવે કે CA કોર્સમાં કયા સબ્જેક્ટ ભણવાના હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ ટોટલ 3 લેવલનો કોર્સ છે, જેમાં પહેલું લેવલ આવે છે ધોરણ 12 પછી, એ છે CA ફાઉન્ડેશન. તો CA ફાઉન્ડેશન લેવલની અંદર જે વિષયો આવે છે, એક છે અકાઉન્ટ છે, ઇકોનોમિક્સ છે, લો છે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે. આ જે 4 વિષયો છે એમાંથી 3 વિષયો ધોરણ 11-12 કોમર્સમાં વિદ્યાર્થીઓ ભણેલા જ છે. ઓલમોસ્ટ 60% સિલેબસ તો એવો છે કે ધોરણ 11-12 કોમર્સની અંદર આવી જ જાય છે. આગળના લેવલ છે કે જે CA ફાઇનલ છે, CA ઇન્ટર લેવલ છે, આ લેવલ પર જે ભણવાના વિષયો છે કે એ ડ્યુરિંગ ધ આર્ટિકલશિપ જેને પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં બી આવે છે એવા વિષયો ભણશે. જેમ કે ઇન્કમ ટેક્સ એક્ટ છે, GST છે, અકાઉન્ટ છે, એડવાન્સ અકાઉન્ટ છે, ઓડિટિંગ છે, કોસ્ટ અકાઉન્ટિંગ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, લો છે, આ બધા વિષયો ભણશે કે જેનો ઉપયોગ એને ડ્યુરિંગ ધ આર્ટિકલશિપમાં બી કામ આવશે. જે વિષયો ભણે છે એનું જ પ્રેક્ટિકલ ટ્રેનિંગ બી આવે છે. થેન્ક યુ સો મચ. આનાથી કદાચ વિદ્યાર્થીઓને આગળ એક પ્રશ્ન મૂંઝવતો તો એ કદાચ સોલ્યુશન આવી જશે કે મારે ઇફ આ કોર્સ ચૂઝ કરવો છે તો મારે આગળ કયા સબ્જેક્ટ્સ પણ ભણવાના થશે. આઈ વુડ લાઇક ટુ આસ્ક ડૉક્ટર જય તલાટી સર કે જેને આપણને IMBA કોર્સ વિશે ઘણી સારી માહિતી આપી હતી. તો એ આપણને આગળ એ પણ જણાવે કે જો વિદ્યાર્થીઓ IMBAમાં એડમિશન લેશે, આ કોર્સ ચૂઝ કરશે, તો એ વિદ્યાર્થીઓને કયા વિષયોનું જ્ઞાન મેળવવું પડશે. IMBA કોર્સમાં ખાસ કરીને સરકારી નોકરી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સના મેથેમેટિક્સ અને ઇંગ્લિશ જેવા વિષયોની તૈયારી આ સિલેબસમાં જ એટલે કે BBAના સિલેબસમાં જ થઈ જાય છે. ઉપરાંત મેનેજમેન્ટના સબ્જેક્ટ્સ જેવા કે ઇવેન્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, એડવાન્સ ફાઇનાન્સ, એડવાન્સ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તેમજ IT ક્ષેત્રના સબ્જેક્ટ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફંડામેન્ટલ્સ ઓફ IT અને કોમર્સના સબ્જેક્ટ એટલે કે અકાઉન્ટન્સી, ટેક્સેશન, આ બધા જ સબ્જેક્ટ્સ આ IMBA એટલે કે BBAના કોર્સની અંદર આવતા હોય છે. એટલે એક પ્રકારે કોમર્સ, મેનેજમેન્ટ અને IT આ ત્રણેય ફિલ્ડના સબ્જેક્ટ્સ BBAના કોર્સમાં એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માન્ય ઇન્ટિગ્રેટેડ MBA કોર્સમાં શીખવવામાં આવે છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર જય તલાટી સર કે જેઓએ આપણને IMBA કોર્સના વિષયો વિશે ઘણું ખરું જ્ઞાન આપ્યું. આઈ વુડ લાઇક ટુ આસ્ક મીઠાણી સર કે BCA કોર્સ અગર જો વિદ્યાર્થી ચૂઝ કરશે તો એને આગળ કયા વિષયો ભણવાના આવશે અને તેની આગળ જતાં શું ઉપયોગિતા છે એના વિશે આપ શું માહિતી આપવા માગો છો. BCAના સબ્જેક્ટ જોઈએ તો BCAના દરેક સેમેસ્ટરમાં 4 સબ્જેક્ટ ભણવાના હોય છે અને આ બધા જ કોમ્પ્યુટર રિલેટેડ હોય છે, કોમ્પ્યુટરની જ લેંગ્વેજ હોય છે. આજના સમયમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ આપણે વિગત જોતી હોય તો આપણે ક્યાં તપાસ કરશું? ગૂગલ. આપણે સ્વાભાવિક છે ગૂગલમાં પૂછશું અને આપણને જવાબ મળે છે. તો ગૂગલ એ પ્રોડક્ટની જે સર્ચ કરે છે એ બધી જગ્યાએ કરે છે અને ખાસ કરીને એની વેબસાઇટમાં કરે છે. વેબસાઇટ આજે દરેક સ્કૂલ હોય, દરેક બિઝનેસ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, દરેકની પોતાની વેબસાઇટ હોય છે. આ વેબસાઇટમાં એની દરેક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. તો આ વેબસાઇટ બનાવતા જે શીખવાનું છે એના જે સબ્જેક્ટ છે કે કેમાં બને છે, તો આ સબ્જેક્ટની અંદર HTML, PHP, ASP.NET, વર્ડપ્રેસ, જુમલા, તો આ બધી લેંગ્વેજીસ છે જે વેબસાઇટ બનાવવામાં ઉપયોગી થાય છે. તો એ BCAમાં શીખવવામાં આવે છે અને આ લેંગ્વેજ શીખ્યા પછી વિદ્યાર્થીઓ પોતે વેબસાઇટ બનાવતા શીખી જાય છે. ઘણી વેબસાઇટ જોજો, તમે જોશો તો એકદમ જોવી ગમશે. તો આ જે એટ્રેક્ટિવ એની જે ડિઝાઇન છે એ ડિઝાઇનિંગ જેમાં થાય છે CSS, તો આ સબ્જેક્ટ પણ BCAમાં શીખવવામાં આવે છે. આ ઉપરાંત
આજે પ્લે સ્ટોરમાં તમને દરેક પ્રકારની એપ જોવા મળે છે. દરેક બિઝનેસની એપ હોય છે, માર્કેટિંગની એપ હોય છે. તો આ બધી એપ જે ડેવલપ કરવાની છે, દાખલા તરીકે કોઈ ક્લાસીસ છે તો એની પોતાની એપ છે, સ્કૂલ છે તો એની પોતાની એપ છે કે જેમાં સ્ટુડન્ટનો દરેક વિગત એને મળતી હોય, એના પેરેન્ટ્સ સાથે ટચમાં હોય, હોમવર્ક જતું હોય, એટેન્ડન્સ મોકલતા હોય. આ જે એપ ડેવલપમેન્ટ છે, તો આ જે એપ ડેવલપ થાય છે એ જનરલી એન્ડ્રોઈડ અને આઈફોન બેયના પ્લે સ્ટોર છે. તો એન્ડ્રોઈડની એપ જે બને છે તો એ એન્ડ્રોઈડ સબ્જેક્ટ જે એપ બનાવવા માટે છે એ BCAમાં શીખવવામાં આવે છે. એ જ રીતે આઈફોન, તો આઈફોનની જે એપ છે એની અંદર એક્સ કોડ કે જે આઈફોનમાં વપરાય છે એનું બેઝિક નોલેજ પણ BCAની અંદર એઝ એ સબ્જેક્ટ તરીકે ભણવામાં આવે છે. આજે દરેકને પોતાનો સોફ્ટવેર જોઈએ છે. દાખલા તરીકે કોઈ સ્કૂલ છે તો એને પોતાનો સોફ્ટવેર જોઈએ છે કે જેની અંદર બધું જ ટાઈમ ટેબલથી લઈને મહેનત થતું હોય, વાલીઓ સાથેના કોન્ટેક હોય, ફીની ડિટેલ આવતી હોય. એક હોટલ છે તો એનો પોતાનો સોફ્ટવેર હોય છે. આપણે જઈએ છીએ હોટલમાં જમવા તો જમીને આપણને બિલ આપે તો કોમ્પ્યુટરાઇઝ હોય છે. આજે કોઈ હોટલમાં આપણે રોકાણા હોય તો અહીંયા આખું કોમ્પ્યુટરાઇઝ બિલ આવે છે. દવાની દુકાને દવા લઈએ તો કોમ્પ્યુટરાઇઝ બિલ આવે છે. આ બધાના પોતાના સોફ્ટવેર હોય છે. અને હવેના સમયમાં દરેકને સોફ્ટવેર પોતાની રીતનો જોઈએ છીએ, ફેરફારવાળો, કે ભાઈ મારા સોફ્ટવેરમાં મને આટલી વિગત જોઈએ છે. તો આજે સોફ્ટવેર ડેવલપ કરવાનું કામ છે એ જે લેંગ્વેજમાં થાય છે, C#, .NET, જાવા, પાયથન, તો આ બધી લેંગ્વેજ એ લોકો BCAમાં શીખે છે. આજે પાયથનનો ઉપયોગ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જે મોટા યંત્ર ઉપયોગ થતો હોય છે કે જેમાં યંત્ર જ બધું કામ કરતા હોય છે, તો એમાં પણ પાયથનનો ઉપયોગ થતો હોય છે લેંગ્વેજ તરીકે આ સોફ્ટવેર ડેવલપ કરવા. તો આ બધું જ BCAમાં શીખવવામાં આવે છે. દરેક વેબસાઇટ હોય, સ્કૂલ હોય, ટ્યુશન ક્લાસ હોય, બેંક હોય, બિઝનેસ હોય, એને પોતાનો ડેટા હોય છે. આજે દાખલા તરીકે વેબસાઇટ ઉપર તમે દાખલા તરીકે કોઈ પણ શોપિંગની વેબસાઇટ ખોલો તો એમાં તમને ઘણી બધી પ્રોડક્ટ દેખાશે. પછી આપણે જ્યારે એની અંદર એન્ટર થઈએ, લોગિન થઈએ, તો આપણી ડેટા પણ એની પાસે હોય. પછી આપણે કોઈ પ્રોડક્ટના ઓર્ડર કરીએ તો એની ડેટા પણ એના ડેટામાં સેવ થાય છે. આ જે ડેટાબેઝ છે, બેંકમાં કેટલો બધો ડેટા બેંક હોય છે, મતલબ કે એન્ટ્રી, તો આ બધો ડેટાબેઝ જે સેવ થાય છે એનું આખું જે સ્ટ્રક્ચર બનાવવાનું છે એ છે MS એક્સેસ, માઇક્રોસોફ્ટ એક્સેસ, ઓરેકલ, MySQL અને SQL સર્વર. આની અંદર આ બધો જ ડેટાબેઝ બનાવવામાં આવે છે. તો આ ડેટાબેઝના બધા સબ્જેક્ટ BCAમાં ભણાવવામાં આવે છે. જો કે BCAમાં એક સેમેસ્ટરમાં સબ્જેક્ટ 4 જ હોય છે, પણ દરેક સબ્જેક્ટમાં અલગ અલગ દરેક સેમેસ્ટરમાં સબ્જેક્ટ હોવાથી એને આ બધા સબ્જેક્ટનું નોલેજ મળે છે. આજે આપણે જોઈએ છીએ કે નેટવર્ક, અત્યારે ઇન્ટરનેટ, તો ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આપણે ખાલી એક રાઉટર ફિટ કરીએ છીએ અને આપણે લેન ને બધા શબ્દ વાપરીએ છીએ, પણ આ જે વસ્તુ છે નેટવર્કિંગ, ઇન્ટરનેટ, તો આ બધા જ સબ્જેક્ટ પણ BCAમાં ભણાવવામાં આવે છે. અને આજે માર્કેટમાં ઓપરેટિંગ સિસ્ટમ કેટલીક ફ્રી ટુ વેર મળે છે કે તમે એને ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. એમાં લિનક્સ છે કે જેના માટે તમારે કોઈ પેમેન્ટ ચૂકવવું નથી પડતું. તો લિનક્સ સોફ્ટવેર પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ પણ આ લોકોને સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવે છે. આ બધું શીખી ગયા પછી વિદ્યાર્થીએ કોઈ એક સબ્જેક્ટ ઉપર એનો કમાન્ડ લેવાનો હોય છે કે ભાઈ એને કેમાં ઇન્ટરેસ્ટ છે. સ્વાભાવિક છે કોઈની માસ્ટરી વેબસાઇટ બનાવવામાં હોય, કોઈની માસ્ટરી એપ્લિકેશન બનાવવામાં હોય, કોઈની માસ્ટરી આવા સોફ્ટવેર ડેવલપ કરવામાં હોય. તો એની અંદર પોતાનું ખૂબ સારું પોતે ફ્યુચર આયોજન કરી શકે છે. અને આ બધા સબ્જેક્ટ ભવિષ્યમાં પણ આનો ઉપયોગ વધતો જશે, કારણ કે આ અત્યારે એક જરૂરિયાત થઈ ગઈ છે કોઈ પણ બિઝનેસની. અને એ દરેક વસ્તુ જે જરૂરી છે IT ફિલ્ડનું એ બધું બેઝિક BCAમાં શીખવવામાં આવે છે. અને છેલ્લે જ્યારે એ લોકો TYમાં પહોંચે છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આવે છે. પ્રોજેક્ટમાં આ જ સબ્જેક્ટ જે ભણ્યા છે એની પ્રેક્ટિકલ એણે રજૂઆત કરવાની હોય છે. મતલબ વેબસાઇટ બનાવીને, સોફ્ટવેર બનાવીને, એપ્લિકેશન બનાવીને અને પછી એ રજૂ કરવાનું હોય છે. તો આ TYની અંદર એને પ્રોજેક્ટ આવે એટલે એને પ્રેક્ટિકલ બધું જ્ઞાન પણ એમાં મળતું હોય છે.
થેન્ક યુ સો મચ મીઠાણી સર. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આના પરથી બીસીએની ઘણી ખરી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે અને એ હવે આગળ સારું ડિસિઝન લઈ શકશે. આઈ વુડ લાઇક ટુ આસ્ક પ્રોફેસર હાર્દિક ભટ્ટ સર કે જેઓ આપણને માહિતી આપશે કે ઇફ વિદ્યાર્થીઓને બીકોમ કોર્સ ચૂઝ કરવો છે તો આગળ જતા કયા વિષયો કઈ રીતે ભણવાના આવશે. સાચું શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. બીકોમના મોટાભાગના વિષયો વ્યવહારુ અને જીવન ઉપયોગી છે. જેમ કે એકાંકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય, એમ દરેક સ્તરના અકાઉન્ટ્સનો શિક્ષણ બીકોમમાં આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થી અકાઉન્ટન્ટ તરીકે કોઈ પણ જગ્યાએ કાર્ય કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાના અકાઉન્ટન્ટ તરીકેનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. મિત્રો, બીકોમના અભ્યાસમાં ઇન્કમટેક્સ અને જીએસટી જેવા વિષયો પણ શીખવવામાં આવે છે. ટેક્સેશનના જ્ઞાન માત્ર હોવાને કારણે વ્યક્તિ ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ તરીકે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ ઉપરાંત મિત્રો, આપણે સૌએ સાંભળ્યું છે કે સફળ સંસ્થા કોને કહેવાય? સફળ સંસ્થા બનાવવા માટે સારું સંચાલન હોવું જરૂરી છે. તો સારું સંચાલન શીખવા માટે સંચાલનના વિવિધ ક્ષેત્રો છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, એવા ઘણા મેનેજમેન્ટના જે ક્ષેત્રો છે, આ દરેક ક્ષેત્રનું જ્ઞાન બીકોમમાં આપવામાં આવે છે. આ ઉપરાંત બીકોમમાં અલગ અલગ વિવિધ વિષયો જેવા કે લો, સેલ્સમેનશીપ અને એન્ટરપ્રિન્યોરશીપ જેવા જીવન ઉપયોગી અને વ્યવહારુ વિષયો પણ શીખવવામાં આવે છે. થેન્ક યુ સો મચ પ્રોફેસર હાર્દિક ભટ્ટ સર કે જેઓએ આપણને આગળ બીકોમ ક્ષેત્રે કયા વિષયો ભણવાના આવશે તેની ખૂબ સારી માહિતી આપી. આઈ વુડ લાઇક ટુ આસ્ક પ્રોફેસર બિપિન પંડ્યા સર કે જે વિદ્યાર્થીઓને આગળ પેરામેડિકલ ક્ષેત્રે નર્સિંગ કોર્સમાં જવું છે તેની એને માહિતી તો આપી, પણ થોડું વધારે માહિતી આપે કે ઇફ એ નર્સિંગ કોર્સ ચૂઝ કરે છે તો એને આગળ જતા કયા વિષયોનું જ્ઞાન મેળવવું જરૂરી રહેશે. નર્સિંગમાં મેડિકલ સાયન્સને લગતા જ બધા સબ્જેક્ટનું નોલેજ આપવામાં આવે છે અને વિદ્યાર્થીને પેશન્ટ સાથે કેવી રીતે કામ કરવું, કેવી રીતે તેની સાથે બિહેવ કરવું, એ બાબતનું એને દરેક સબ્જેક્ટ વાઇઝ નોલેજ આપવામાં આવે છે. થેન્ક યુ સો મચ સર કે આપે આટલી સારી ઇન્ફોર્મેશન આપી. ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં એ લાગે છે કે વિદ્યાર્થીઓને સૌથી મેઇન ક્વેશ્ચન જે હોય છે દેટ ઇઝ કે આપણે લોકોએ કોર્સ ચૂઝ કરી લીધો છે, એમાં શું આવે છે, ઘણું બધું જાણી લીધું છે, પણ વોટ અબાઉટ ધ ફ્યુચર સ્કોપ? હું આ કોર્સ ચૂઝ કરું છું તો મારું ફ્યુચર શું રહેશે, મારું પ્લેસમેન્ટ શું રહેશે, મારું ગ્રોથ શું રહેશે એ કારકિર્દીમાં. તો આઈ વુડ લાઇક ટુ આસ્ક અવર એક્સપર્ટ પેનલ કે એ આપણને આના વિશે પણ થોડી માહિતી આપે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઇક ટુ આસ્ક દેવેશ સર કે જેઓ સીએ વિશે આપણને માહિતી આપી હતી, તો એ અત્યારે એ પણ માહિતી આપે કે જો વિદ્યાર્થીઓ સીએના કોર્સમાં આગળ જાય છે તો એના આગળ જતા ગ્રોથ શું રહેશે, સીએના વિદ્યાર્થીઓના ફ્યુચર સ્કોપ કઈ રીતે છે, એના પ્લેસમેન્ટ કઈ રીતે થાય છે, તો વિદ્યાર્થીઓને થોડા આ પ્રશ્નનો હલ પણ મળી રહે. જે વિદ્યાર્થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાય છે તો સીએ બન્યા પછી બે ઓપ્શન્સ રહેશે બધા વિદ્યાર્થીઓ પાસે. કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને પ્રેક્ટિસમાં જવું છે અને કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને જોબ ચૂઝ કરવી છે. આ બે ઓપ્શન અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસમાં જવું છે તો એના માટે એક સીએની સિગ્નેચર જ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે સીએ સિગ્નેચર ઇઝ મોર પાવરફુલ ધેન પીએમ સિગ્નેચર. સીએના જે કામ છે કે જે મેઇન કામ છે ઓડિટિંગ છે, તો દરેક કંપનીએ ઓડિટ કરાવવું કમ્પલસરી છે, તો એ ઓડિટના કામ કરશે. ઇન્કમટેક્સને લગતા કામ છે, જીએસટીને લગતા કામ છે, રજિસ્ટર ઓફ કંપનીને લગતા કામ છે. આ બધા કામ પ્રેક્ટિકલી કરશે જેને કહેવાય છે કે જે પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. બીજો ઓપ્શન છે વિદ્યાર્થીઓ માટે, એ છે જોબ છે કે જેમાં બી ખૂબ સારું આર્થિક વળતર મળે છે. એવા જે ફિલ્ડની વાત કરીએ તો કોઈ પણ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રાઇવેટ લિમિટેડ કંપની જે લિમિટેડ કંપની છે, ગવર્મેન્ટમાં બી એક સારા એવા ટોપ લેવલની પોઝિશન ઉપર કે જનરલી મેનેજરિયલ લેવલની પોઝિશન ઉપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોઈ શકે છે. બેન્કિંગ કંપની છે, ફાઇનાન્સ કંપની છે, એનબીએફસીસ છે, કોર્પોરેટ્સમાં બધી જગ્યાએ એના જોબ ચાન્સીસ રહે છે. થેન્ક યુ સો મચ દિવેશ સર. આઈ હોપ કે વિદ્યાર્થીઓને આના પરથી ઘણી અને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સીએ કોર્સ પણ મળી ગઈ હશે.
આઈ વુડ લાઇક ટુ આસ્ક ડૉક્ટર જય તલાટી સર કે જેઓએ IMBA કોર્સ વિશે આપણને ઘણી માહિતી આપી હતી, તો એ વિદ્યાર્થીઓને એ ફ્યુચર સ્કોપ જો જાણવા હોય, એ વિદ્યાર્થીઓને તેના પ્લેસમેન્ટ વિશે જાણવું હોય તો આપ શું કહેવા માગો છો એ વિષય પર? જો આપણે ફ્યુચર સ્કોપની વાત કરીએ તો IMBA એક ઇન્ટિગ્રેટેડ કોર્સ હોવાથી બેચલર ડિગ્રી પૂરી કર્યા પછી માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ માટે કોઈ પ્રકારની પ્રવેશ પરીક્ષા આપવી પડતી નથી. એટલે કે બેચલર ડિગ્રીના 3 વર્ષ પૂરા કર્યા પછી માસ્ટર ડિગ્રીના વર્ષમાં ચોથા વર્ષમાં આપણને સીધો જ પ્રવેશ મળે છે. આ ઇન્ટિગ્રેટેડ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીને એક્સપોર્ટ ઇમ્પોર્ટ, કોર્પોરેટ, માર્કેટિંગ, બેન્કિંગ, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ આવા ક્ષેત્રોની અંદર પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ સેક્ટરની અંદર જોબ મળવાના ખૂબ જ સારા ચાન્સીસ રહે છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર જય તલાટી સર ફોર શેરિંગ અસ this information. I would like to ask શ્રી રૂપારેલ સર કે ઇફ લોકો BCA નો કોર્સ ચૂઝ કરે છે તો આગળ જતા એ લોકોના ફ્યુચર સ્કોપ શું રહેશે, એ લોકોને પ્લેસમેન્ટ કઈ રીતે મળી શકશે? BCA પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને આજના જમાનામાં TCS વગેરે જેવી મોટી કંપનીઓ ડાયરેક્ટ પ્લેસમેન્ટ, કેમ્પસ પ્લેસમેન્ટ આપતી હોય છે. કોલેજમાં જ આવી અને વિદ્યાર્થીઓની પસંદગી જોબ માટે કરતી હોય છે. જનરલી આવા વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટિંગ પેકેજ અત્યારના કન્ડિશન પ્રમાણે નોર્મલ કન્ડિશનમાં પણ 1.5 થી 3 લાખ જેવું પર એનમ હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી જો ઉચ્ચ અભ્યાસ કરવા માગતો હોય તો MCA, MSc IT જેવી ડિગ્રીઓ પણ બહુ જ માર્કેટમાં સારી યુનિવર્સિટીમાંથી કરી શકે છે. BCA કર્યા પછી વિદ્યાર્થી એઝ એ સોફ્ટવેર ડેવલપર, પ્રોગ્રામર પોતાની વેબસાઇટ બનાવી વેબસાઇટ ડેવલપમેન્ટ તરીકે, ગેમ ડેવલપમેન્ટ તરીકે વર્ક કરી શકે છે. જો વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ ન કરવો હોય તો જોબ કરવી હોય, ઘણા વ્યક્તિનું પ્રકૃતિ જોબને બદલે પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તો એ પણ સ્ટાર્ટઅપ કરી શકે છે. કે જેવી રીતને અકાઉન્ટિંગનું ડેવલપમેન્ટ છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, સ્કૂલની અંદર સોફ્ટવેર્સની રિક્વાયરમેન્ટ હોય છે, હોટલમાં સોફ્ટવેર્સની રિક્વાયરમેન્ટ હોય છે. તો આ બધા જ ક્ષેત્રમાં એ પોતે ડેવલપમેન્ટ કરી શકે છે. ઇન્ડિવિજ્યુઅલ પોતે પણ પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે છે. જેમ કે એક લેપટોપ અને ઇન્ટરનેટ કનેક્શનથી પોતે પ્લે સ્ટોરમાં જુદી જુદી એપ બનાવી અને એ ડેવલપ કરી અને એની અંદર અર્નિંગ કરી શકે છે. યુટ્યુબમાં પોતાના બ્લોગ્સ છે, યુટ્યુબમાં વિડીયોઝ મૂકી અને પોતે અર્નિંગ કરી શકે છે. આવા તો અનેક ક્ષેત્રો છે કે જ્યાં પોતે ડેવલપમેન્ટ કરી શકે છે. વિદ્યાર્થીનો ઇન્ટરેસ્ટ હોય અને માસ્ટર ડિગ્રી કરે તો એ પોતે ટીમ લીડર તરીકે મલ્ટીનેશનલ કંપનીમાં પણ જોબ કરી શકે છે. અને IT ફિલ્ડ એક સામાજિક રીતે રિસ્પેક્ટિવ ફિલ્ડ છે કે જ્યાં જોબ અને પ્રોફેશનલ પોતાની રીતે પોતે ડેવલપમેન્ટ કરી શકે છે. સ્કાય ઇઝ ધ લિમિટ. અને IT ફિલ્ડ ક્યારેય પણ ડાઉન ગયું નથી અને ક્યારેય જતું નથી. તો વિદ્યાર્થીઓ જે પોતાની કેરિયર આમાં IT ફિલ્ડમાં બનાવતા હોય છે એને ગ્રેજ્યુએશન પછી ખૂબ વિશાળ પ્રમાણમાં સ્કોપ રહેતા હોય છે. થેન્ક યુ સો મચ રૂપારેલ સર ફોર શેરિંગ અસ ધીસ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન. આઈ વુડ લાઇક ટુ આસ્ક પ્રોફેસર વિશ્વેશ ખીરૈયા સર કે જેઓએ BCom વિશે માહિતી પૂરી પાડી હતી, તો આગળ જતા વિદ્યાર્થીઓને BCom પછી કઈ કઈ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે છે અને ફ્યુચર સ્કોપ શું હોય છે એના વિશે થોડી માહિતી આપે. BCom પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ પાસે સૌથી વધુ પ્રમાણમાં વિકલ્પો ઉપલબ્ધ હોય છે. જેમ કે માસ્ટર ડિગ્રી માટે ઘણા બધા કોર્સ થાય છે. BCom પછી MCom કરી શકાય છે. MCom, BEd, MEd, MPhil, PhD આવા કોર્સિસ કરી શકાય છે. નેટ અને સ્લેટની એક્ઝામ પણ આપી શકાય છે. મેનેજમેન્ટની વાત કરીએ તો BCom પછી MBA પણ કરી શકાય છે. કમ્પ્યુટરની વાત કરીએ તો MCA પણ કરી શકાય છે. પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો CA અને CS પણ કરી શકાય છે. MSW પણ કરી શકાય છે. LLB પણ શક્ય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ અપિયર થઈ શકાય છે. તથા જે વિદ્યાર્થીઓ BCom પૂર્ણ કર્યા બાદ CA અને CS જોઈન કરવા માગતા હોય એ વિદ્યાર્થીઓ માટે CA અને CSના પહેલા સ્ટેજ એટલે કે ફાઉન્ડેશનનો કોર્સ કરવાનો રહેતો નથી. વિદ્યાર્થીને બીજા સ્ટેજમાં ડિરેક્ટ એન્ટ્રીનો લાભ મળે છે. આમ BCom પૂર્ણ કર્યા બાદ વિશાળ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓ BCom પસંદ કરી શકે છે. થેન્ક યુ સો મચ સર. બટ ક્યાંક વિદ્યાર્થીઓને થોડા પ્લેસમેન્ટના પણ ક્વેશ્ચન્સ રહેતા હોય છે, તો હું પૂછવા માંગીશ પ્રોફેસર હાર્દિક ભટ્ટ સરને કે જેઓ આફ્ટર BCom ઇફ વિદ્યાર્થીઓ આગળ કેરિયર બનાવે છે તો કઈ કઈ જગ્યાએ એને પ્લેસમેન્ટ મળી શકે એમ છે, કઈ રીતે જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે એમ છે, એના વિશે થોડી માહિતી પૂરી પાડશે. પ્લેસમેન્ટની જ્યારે વાત કરવાની છે કે BCom
ભણ્યા બાદ કે એમકોમ ભણ્યા બાદ વિદ્યાર્થીને કેવી રીતે પ્લેસમેન્ટની શક્યતાઓ છે, તો હું એટલું કહીશ કે બીકોમ ભણ્યા બાદ અત્ર તત્ર સર્વત્ર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કેવી રીતે? આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ઉદ્યોગોની વાત કરીએ, તો ઉદ્યોગોમાં આપણે જોઈએ છીએ કે એકાઉન્ટન્ટથી માંડીને એકાઉન્ટન્ટ હોય, ઓડિટર હોય, કોસ્ટ એકાઉન્ટન્ટ હોય, કેશિયર હોય કે કારકુન હોય, આમ દરેક ક્ષેત્ર હોય, દરેક જોબ છે એ સામાન્ય રીતે બીકોમના વિદ્યાર્થીઓને જ મળતી હોય છે. બીજા કે ક્ષેત્રોની વાત કરીએ, બેન્કિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્સ્યોરન્સ છે, માર્કેટિંગ છે, આવા ઘણા જ ક્ષેત્રો છે કે જેમાં એકાઉન્ટન્ટ છે, કેશિયર છે, ઘણા બધા ભરતીના એવા એટલા બધા વિકલ્પો છે કે જેમાં બીકોમના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. એકેડેમિક્સની વાત કરીએ તો ઘણા બધા કોમર્સ ક્ષેત્રના કોર્સિસ છે કે જેમાં એકાઉન્ટન્સી છે, ટેક્સેશન છે, કોસ્ટિંગ છે, ફાઇનાન્સ છે, આવા ઘણા બધા વિષયો ભણવા માટે બીકોમ ભણેલા વિદ્યાર્થીઓ જ શિક્ષકો તરીકે કાર્ય સેવા આપે છે. આમ બીકોમનું કાર્યક્ષેત્ર અને બીકોમ બાદ વિદ્યાર્થીઓને મળતું પ્લેસમેન્ટ પણ ખૂબ જ વિશાળ છે. તો બીકોમ ભણ્યા બાદ કે એમકોમ ભણ્યા બાદ વિદ્યાર્થીઓને ઉત્તમ કારકિર્દી નિર્માણ કરવાનું ખૂબ જ શક્ય બને છે. Thank you so much, Professor Hardik Bhatt sir. I would like to ask Professor Bipin Pandya sir કે if વિદ્યાર્થીઓ આગળ નર્સિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે છે તો એનું પ્લેસમેન્ટ અને ફ્યુચર સ્કોપ કઈ રીતે હશે? ફ્યુચર સ્કોપમાં આપણે કહીએ તો કે જ્યારે વિદ્યાર્થી જીએનએમ દાખલા તરીકે પાસ કરે છે તો તેને તાત્કાલિક પ્રાઇવેટ સેક્ટર એટલે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો જે હોય છે એમાં એને તરત જ સ્ટાફ નર્સ તરીકેની જોબ મળે છે અને સારા પગારથી જોબ મળે છે. ઉપરાંતમાં ગવર્મેન્ટની જ્યારે ભરતી થતી હોય ત્યારે ગવર્મેન્ટ એની એક્ઝામ લઈ અને વિદ્યાર્થીઓને પસંદ કરતી હોય છે કે જેને જોબ માટે પસંદ કરે તો એ એક્ઝામમાં એ સારું મેરિટમાં આવી જાય તો એને ગવર્મેન્ટ જોબ પણ મળી શકે છે. ઉપરાંતમાં જો કોઈ વિદ્યાર્થીને ફોરેન જવું હોય તો ફોરેન જવા માટે પણ આ ડિગ્રી ઉપરથી એની ફોરેન જવા માટેની જે સ્પેસિફિક એક્ઝામ હોય છે જેમાં 6.5 બેન્ડ એને લેવાના હોય છે, 6.5 બેન્ડ લઈ અને પાસ થાય તો એ ફોરેન પણ જઈ શકે છે અને પોતાનું ફ્યુચર બનાવી શકે. ઉપરાંતમાં આ જ સબ્જેક્ટમાં એટલે કે નર્સિંગમાં એને આગળ ભણવું હોય કે જીએનએમ છે તો એ ડિપ્લોમા કોર્સ છે, તો ડિગ્રી કરવી હોય તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કે જે 2 વર્ષનો કોર્સ છે કરે એટલે એ ડિગ્રી હોલ્ડર થઈ જાય, ગ્રેજ્યુએટ થઈ જાય. એનાથી એને આગળ ભણવું હોય તો એમએસસી નર્સિંગ પણ કરી શકે છે અને એનાથી પણ આગળ એને વધારે અભ્યાસ કરવો હોય તો આમાં નર્સિંગમાં પીએચડી સુધીના અભ્યાસ થઈ શકે છે. જ્યારે વિદ્યાર્થી જીએનએમ પછીથી જે આગળની એની કેરિયર ચૂઝ કરે છે ડિગ્રી અને માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી, તો ત્યારે એને 2 ચાન્સ મળે છે. એક ચાન્સ કે હોસ્પિટલ લેવલે ક્લિનિકલ સાઈડે પણ કામ કરી શકે છે. બીજો ચાન્સ એ કે કોઈ પણ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે નર્સિંગ કોલેજ હોય એમાં ટીચર તરીકે એટલે કે ટ્યુટર તરીકે પણ પોતાનું કેરિયર ડેવલપ કરી શકે છે. Thank you so much, Professor Bipin Pandya sir, for sharing us this valuable information. આપણે લોકોએ કોર્સની ઘણી ખરી માહિતી મેળવી, કયા સબ્જેક્ટ્સ આવે છે એ પણ જાણ્યું, એ કરિયરમાં આગળ જતાં આપણો ગ્રોથ, ફ્યુચર સ્કોપ, પ્લેસમેન્ટ શું છે, ઇન શોર્ટ આઈ કેન સે આપણે લોકોએ ઓલમોસ્ટ ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી છે એ કોર્સ વિશે. બટ અમુક કોર્સ એવા છે કે જેમાં 2 કોર્સીસની વચ્ચે એ લોકોને ડિફરન્સીસની ખબર નથી પડતી. જેમ કે ઇફ વિદ્યાર્થીને સીએ કોર્સ ચૂઝ કરવો છે તો એને કન્ફ્યુઝન આવે છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સીએ એન્ડ સીએસ. ઇફ વિદ્યાર્થીઓ આઈએમબીએ કોર્સમાં જાય છે તો તેને અગેન કન્ફ્યુઝન આવે છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બીબીએ એન્ડ આઈએમબીએ. આવા અમુક કોર્સના ડિફરન્સીસ વિશે આપણે આજે એક્સપર્ટ પેનલ સાથે વાતચીત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ શ્રી દિવ્યેશ ધામેચા સર કે ઇફ વિદ્યાર્થીઓને આગળ સીએસમાં પણ જો કારકિર્દી ઘડવી હોય તો એને આગળ શું કરવાનું રહેશે? આઈ મીન વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ કોર્સ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી એન્ડ કંપની સેક્રેટરી, તો એ વિશે આપ શું કહેવા માગો છો? સીએસ કંપની સેક્રેટરી એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનો એક મેમ્બર છે. સીએસની ડિગ્રી પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા આપે છે અને જે એક સેન્ટ્રલ ગવર્મેન્ટની જ એક સંસ્થા છે.
કંપની સેક્રેટરી એક એવી વ્યક્તિ છે કે કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ કંપનીમાં ટોપ લેવલની પોઝિશન ધરાવતો વ્યક્તિ છે. કંપની સેક્રેટરીના શું કામ હોય છે એના વિશે વાત કરીએ તો કોઈ પણ કંપનીને હશે, પ્રાઇવેટ લિમિટેડ કંપની તેને ઘણા બધા કાયદાઓ લાગુ પડતા હશે. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ લિમિટેડ છે તો રિલાયન્સ લિમિટેડની અંદર કંપની એક્ટ તો લાગુ પડતો જ હશે, પણ એ સિવાયના અમુક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક લો હશે કે ઇન્ડસ્ટ્રીને ઘણા કાયદાઓ અમુક સ્પેસિફિક લાગુ પડે છે, તો એ કાયદાઓનું પાલન કરાવડાવશે સીએસ. કોઈ કંપની મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો જેની અંદર 10-20 હજાર લેબર કામ કરે છે તો લેબરને લગતા કાયદાઓ લાગુ પડશે. કોઈ કંપની શેર માર્કેટમાં લિસ્ટેડ છે તો સેબીને લગતા કાયદા લાગુ પડશે. કોઈ બેન્કિંગ કંપની છે તો એને આરબીઆઈને લગતા કાયદા લાગુ પડશે. કોઈ ઇન્સ્યોરન્સ સેક્ટરની કંપની છે તો એને લગતા કાયદા. આ દરેક કાયદાનું પાલન કરાવનાર વ્યક્તિ છે એ છે કંપની સેક્રેટરી. ધોરણ 12 કોમર્સ પછી સીએસ એક 3.5 વર્ષનો કોર્સ છે, જેનું પહેલું સ્ટેજ છે CSEET, સેકન્ડ સ્ટેજ છે CS એક્ઝિક્યુટિવ અને થર્ડ સ્ટેજ છે CS પ્રોફેશનલ, કે જેની અંદર 2 વર્ષની આર્ટિકલશીપ બી આવે છે, 2 વર્ષનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ આવે છે અને આ રીતે CS કરી શકાય છે. થેન્ક યુ સો મચ દિવ્યેશ સર. આઈ હોપ કે આ CA-CS ડિફરન્સથી જે લોકોના માઇન્ડમાં એ ક્વેશ્ચન હતો કે CA અને CS બંને એક જ છે તો એના વિશે ઘણો ખરો ડિફરન્સ ખબર પડી ગઈ હશે. આઈ વુડ લાઇક ટુ આસ્ક ડૉક્ટર જય તલાટી સર કે ઘણા વિદ્યાર્થીઓ કે જે મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ જાય છે એને એવું કન્ફ્યુઝન હોય છે કે ઇઝ BBA એન્ડ IMBA બોથ કોર્સ ધી સેમ, તો આપ થોડો એના વિશે ડિફરન્સ કહી અને વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડો કે વોટ ઇઝ BBA કોર્સ એન્ડ વોટ ઇઝ IMBA કોર્સ. આમ જોઈએ તો તફાવત એવો છે કે સામાન્ય રીતના તમે ખાલી BBA કોર્સ જો કરવા જશો તો તમને જો જુનાગઢમાંથી કોઈ વિદ્યાર્થી ભણશે તો એને જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ડિગ્રી મળશે. જ્યારે આ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માન્ય છે. એટલે સૌથી પહેલો ડિફરન્સ છે યુનિવર્સિટીનો. બીજા નંબરનો જે ડિફરન્સ છે આ ડિફરન્સ છે કે BBA સામાન્ય રીતના તમે અલગ કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરશો તો એ BBA અભ્યાસક્રમ પૂરો કર્યા પછી તમારે MBA કે MCA જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે એક એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડતી હોય છે. કેટ, મેટ, CMAT આ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ્સ ક્લિયર કરીને એના સ્કોર અને મેરિટ ઉપર એડમિશન મળતું હોય છે. જ્યારે આ ઇન્ટિગ્રેટેડ કોર્સ હોવાથી 3 વર્ષ પૂરા કરવાથી આપણને BBAની ડિગ્રી મળશે અને BBAની ડિગ્રી મળ્યા બાદ આપણે જો આ જ કોર્સમાં આગળ 4થું અને 5મું વર્ષ કન્ટિન્યુ કરવા માગીએ છીએ તો કોઈ પ્રકારની પ્રવેશ પરીક્ષા આપ્યા વગર આપણે ડાયરેક્ટ 4થા વર્ષમાં પ્રવેશ મેળવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ ડૉક્ટર જય તલાટી સર ફોર શેરિંગ અસ ધીસ ઇન્ફોર્મેશન અબાઉટ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ કોર્સ BBA એન્ડ IMBA. આઈ વુડ લાઇક ટુ આસ્ક પ્રોફેસર બિપિન પંડ્યા સર કે જેઓએ આપણને નર્સિંગ કોર્સ વિશે ઘણી માહિતી આપી હતી, તો ત્યારે એને ANM અને GNM આ કોર્સ કે જે નર્સિંગના જ પાર્ટ છે એના વિશે માહિતી આપી હતી, બટ ઘણા વિદ્યાર્થીઓ હજી કન્ફ્યુઝન માઇન્ડમાં છે કે વોટ ઇઝ ANM એન્ડ વોટ ઇઝ GNM. તો સરને હું રિક્વેસ્ટ કરીશ કે આપ એના વિશે થોડી વધારે માહિતી આપે. ડિફરન્સ બિટવીન ANM એન્ડ GNM. ANM અને GNMમાં તફાવત એટલો જ છે કે GNM કરેલ વિદ્યાર્થી છે એ આગળ ભણશે અને બીજું કે એને જોબ છે એ તાલુકા લેવલની હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલમાં બધે મળશે. એટલે એ એની જોબ એના પોતાના ચોઇસના સેન્ટરમાં કરી શકશે. ANMમાં જે વિદ્યાર્થી ભણે છે એ વિદ્યાર્થીને PHC એટલે કે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર અને સબ સેન્ટર જે 5000ની વસ્તીએ હોય છે ત્યાં જ એમને જોબ ઓપોર્ચ્યુનિટી રહે છે. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ અવર એક્સપર્ટ પેનલ કે જેઓએ અત્યારના વિદ્યાર્થીઓને ખૂબ યોગ્ય માર્ગદર્શન આપ્યું. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામ પરથી ઘણી ખરી મૂંઝવણોનો હલ મળી ગયો હશે અને આગળ કઈ કારકિર્દીમાં આગળ વધવું એના વિશે ઘણી માહિતી મળી ગઈ હશે. એટ લાસ્ટ આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ અવર પેનલિસ્ટ કે એ લોકો કોઈ સ્પેશિયલ મેસેજ આપવા માગે છે અત્યારના વિદ્યાર્થીઓ અને વાલીઓને કે જેના લીધે તેને આગળ કઈ કારકિર્દી ચૂઝ કરવી તેના વિશે વધારે યોગ્ય માર્ગદર્શન મળી શકે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ શ્રી દિવ્યેશ ધામેચા સર કે એ કોઈ સ્પેશિયલ મેસેજ આપવા માગે છે વિદ્યાર્થીઓને તો એના વિશે થોડી માહિતી આપે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું માઇન્ડમાં હોય છે કે CA કોર્સનું રિઝલ્ટ ખૂબ ઓછું આવે છે. CA કોર્સના પરિણામો ખૂબ 2%, 3% કે 100માંથી 2 છોકરાઓ પાસ થાય છે, આવું બધું માઇન્ડમાં હોય છે. પણ આ એક જૂની અને પહેલાંની માન્યતા છે. અત્યારે ભારતની અંદર છેલ્લા 2-3 વર્ષમાં ઇકોનોમિક રિફોર્મ્સ ઘણા બધા આવ્યા છે. GST આવ્યું છે, નોટબંધી થઈ, આના લીધે CA અને CSની ડિમાન્ડ ખૂબ વધારો થયો છે.
અને આ બંને કોર્સીસ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થાઓ જ કરાવે છે અને જેના રિઝલ્ટ પણ બહુ વધી ગયા છે. જે પહેલાં 2% આવતું એ આજે એવરેજ રિઝલ્ટ 25-30% થઈ ગયું છે. કે આ CS ના રિઝલ્ટ ખૂબ વધ્યા છે અને જેના લીધે CA અને CS કરનાર સ્ટુડન્ટનો બી વધારો થયો છે. બીજું, છોકરાઓને માઇન્ડમાં એવું પણ હોય છે કે CAમાં આપણે જોઈન તો ચલો કરી લઈએ છીએ, પણ ક્યાંક વચ્ચે ફેલ થયા તો, ક્યારેક વચ્ચે અટકી ગયા તો CA કોર્સની અંદર મોટો ફાયદો એ છે કે તમને 3 વર્ષની એક આર્ટિકલશીપ આવે છે કે 3 વર્ષનો તમારી પાસે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે તમે CA ભેગા રહી અને તમે 3 વર્ષ બધા કામ કરો છો. ઇન્કમ ટેક્સ, GST, અકાઉન્ટ, ઓડિટ, કંપનીને લગતા આ દરેક કામ તમને આવડી ગયા છે. હવે તમારી પાસે કદાચ તમે ફાઇનલ લેવલ પર અટકી ગયા તો બી તમને ઇન્સ્ટિટ્યૂટ એક ડિગ્રી આપે છે, જે ડિગ્રીનું નામ છે ATC, અકાઉન્ટિંગ ટેકનિશિયન કોર્સ. આ ATCની ડિગ્રી એવી છે કે તમને જોબ પણ મળી શકશે અને તમે પોતાની પ્રેક્ટિસ બી કરી શકશો. કોઈ પણ કંપનીની અંદર સિનિયર અકાઉન્ટન્ટ તરીકે તમે કામ કરી શકશો. એટલે આ બધા CAના ફાયદાઓ પણ છે. ખાસ તમને લાસ્ટ મેસેજ એ આપીશ કે બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી અને ઉજ્જવળ કારકિર્દી પસંદ કરી અને ખૂબ સારી ઉજ્જવળ કારકિર્દી બનાવે. થેન્ક યુ સો મચ દિવેશ સર. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ ડૉક્ટર જય તલાટી સર કે એ કોઈ વિદ્યાર્થીઓને સ્પેશિયલ મેસેજ આપે કે જેના લીધે થઈને એ વધારે યોગ્ય નિર્ણય લઈ શકે. ક્વેશ્ચન નંબર 5 IMBA. ખાસ કરીને IMBAનો કોર્સ એ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ છે, એટલે આમાં પ્રેક્ટિકલ એક્સપોઝરનું ખૂબ જ મહત્વ રહેલું છે. કેમ કે બિઝનેસ ઇઝ સમથિંગ વિચ યુ કેન નોટ લર્ન ફ્રોમ બુક્સ. It needs to be learned from the practical by implementing your learned knowledge. તો એક આ સ્કિલ બેઝ કોર્સ છે. તો આની અંદર વિદ્યાર્થીઓ કંપનીમાં જાય છે, ત્યાં ઇન્ટર્નશિપ કરે છે, ટ્રેનિંગ લેતા હોય છે, ઓન ધ જોબ ટ્રેનિંગ જેને કહેવાય, અને એના પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરી અને એનું પ્રેઝન્ટેશન કરતા હોય છે. તો વિદ્યાર્થીઓમાં પ્રેઝન્ટેશન સ્કિલ્સ ડેવલપ થતા હોય છે. આ કોર્સની અંદર એક ફોરેન લેંગ્વેજ, ફ્રેન્ચ લેંગ્વેજ પણ વિદ્યાર્થીઓને અલગથી શીખવાડવામાં આવે છે. કોર્પોરેટ ગ્રૂમિંગ પાર્ટ છે, પ્રોફેશનલ એટિકેટ્સ છે, કમ્પ્યુટર સ્કિલ્સ છે. આ બધા સબ્જેક્ટ્સ એ એક સિલેબસનો જ ભાગ હોય છે. એટલે વિદ્યાર્થીની એક પર્સનાલિટી આખી અલગ ડેવલપ થતી હોય છે. સાથે સાથે આની અંદર સ્કોલરશિપ પણ બહુ સારી મળતી હોય છે. ખાસ કરીને 80 PR કે વધુ માર્ક્સ જે વિદ્યાર્થીઓએ 12 કોમર્સમાં કે સાયન્સમાં કે આર્ટ્સમાં મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓને 50% સુધીની સ્કોલરશિપ આ કોર્સની અંદર મળે છે. આ ઉપરાંત કાસ્ટ બેઝ સ્કોલરશિપ OBC, SC કે STના વિદ્યાર્થીઓને પણ મળતી હોય છે. અને ખાસ કરીને EWS કેટેગરીમાં હવે જે વિદ્યાર્થીઓ એટલે કે સવર્ણ અનામતના જે હવે વિદ્યાર્થીઓ હોય છે, જેની પાસે EWSનું કાર્ડ હોય છે, એક સર્ટિફિકેટ હોય છે, એવા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળતી હોય છે. અને આવકના આધારે, વાલીની આવકના આધારે આમાં પણ સ્કોલરશિપ મળતી હોય છે. તેમજ વિદ્યાર્થીઓના 12મા ધોરણના માર્ક્સને આધારે અથવા તો સ્કોલરશિપ, ઘણી સંસ્થાઓ સ્કોલરશિપ ટેસ્ટ કન્ડક્ટ કરીને એના માર્ક્સને આધારે પણ સ્કોલરશિપ આપતી હોય છે. તો આ પ્રકારે વિદ્યાર્થીઓને IMBA કોર્સની અંદર ઘણી બધી ઉજ્જવળ તકો રહેલી છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર જય તલાટી સર. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ રૂપારેલ સર કે એ વિદ્યાર્થીઓને કોઈ સ્પેશિયલ મેસેજ આપી અને આ નિર્ણયને વધારે સારી રીતે લઈ શકે તે માટે કંઈક યોગ્ય માર્ગદર્શન આપે. આજના જમાનાની માંગ છે IT ફિલ્ડ. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ દેશને નવું સૂત્ર આપેલું છે, IT + IT = IT. વોટ ઇન્ડિયા ટુડે પ્લસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી = ઇન્ડિયા ટુમોરો. દેટ મીન્સ કે ગવર્મેન્ટ પોતે પણ આજે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપે છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે પણ સરકારે જે એના 7, 12, 8ના દાખલા હોય છે એ બધું જ ઓનલાઈન કર્યું છે. આજે ઓનલાઈન બિઝનેસીસ વ્યાપક પ્રમાણમાં છે, જેમાં સ્કાય ઇઝ ધ લિમિટ. તમારામાં કેપેસિટી હોય એટલો તમે બિઝનેસ કરી શકો છો, તમારી પ્રોડક્ટ તમે અપલોડ કરી શકો છો અને એમાં કોઈ બાઉન્ડ્રીઝ હોતી નથી. અત્યારની જે આપણે વૈશ્વિક મહામારી પરિસ્થિતિ છે, તો આ સમયમાં જ્યારે શિક્ષણ બધી જ જગ્યાએ બંધ થઈ ગયું છે, તો એમાં ઓનલાઈન ટીચિંગ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે ખૂબ સારું છે. અત્યારના પરિસ્થિતિમાં એક જે કહેવાય કે લર્નિંગ માટેનો બેસ્ટ ટાઈમ છે, તો એમાં માત્ર એક જ ઓનલાઈન ટીચિંગ આપણને સપોર્ટિવ થાય છે કે જેના માટેનું પ્લેટફોર્મ પણ આજે અનેક એવી એપ છે કે જેના દ્વારા તમે ઓનલાઈન ટીચિંગ મેળવી શકો છો. ગવર્મેન્ટના એટલા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે ડિજિટલ ઇન્ડિયા માટેના. આજે બેન્કિંગ સેક્ટર કયો, ઇન્સ્યોરન્સ સેક્ટર કયો, દરેક સેક્ટરની અંદર કોમ્પ્યુટર આવેલા છે અને એકદમ વ્હાઇટ કોલર જોબ જે કહેવાય એ IT ફિલ્ડ છે. અમે આશા રાખીએ કે વિદ્યાર્થીઓ જે છે એ દેશ ઓલરેડી ઇન્ડિયાનું બહુ મોટું ટર્નઓવર છે સોફ્ટવેર ડેવલપમેન્ટનું, અને વિશ્વમાં ઇન્ડિયન બ્રેઇનની ડિમાન્ડ છે કે આપણા એક્સપર્ટ્સ ભારતીયો આજે ગૂગલ, ઓરેકલ જેવી મોટી કંપનીઓના ટોપ પોસ્ટ ઉપર CEO લેવલે આજે પણ બેઠેલા છે. તે આપણા માટે પણ ગૌરવની વાત છે અને એના માટે અમે કટિબદ્ધ છીએ કે વિદ્યાર્થીઓ
BCA જોડાય અને એની કારકિર્દી IT ફિલ્ડમાં વધુ ડેવલપ કરે. થેન્ક યુ સો મચ રૂપારેલ સર. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ પ્રોફેસર હાર્દિક ભટ્ટ સર કે તે પણ તેના વતી વિદ્યાર્થીઓને કંઈક યોગ્ય હજી સ્પેશિયલ મેસેજ આપે કે જેના લીધે થઈને એ આગળની કારકિર્દી વધારે સારી રીતે ચૂઝ કરી શકે. કે બીકોમના અભ્યાસની સાથે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં વધારો થાય. મને એક વાત યાદ આવે છે કે આપણા જે ગલઢા હતા, આપણા દાદા દાદી છે, અવારનવાર કહેતા કે બેટા ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. તો ગણતર એટલે શું અને ભણતર એટલે શું? ભણતર એટલે જે બીકોમનું શિક્ષણ છે એ, પણ ગણતર એટલે શું? એવા કોર્સિસ, એવા વિષયોનું શિક્ષણ કે જેને કારણે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં વધારો થાય, વિદ્યાર્થીઓની પર્સનાલિટી ડેવલપ થાય. તો એવા કયા કયા કોર્સ હોય? તો એવા કોર્સ હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ. પર્સનાલિટી ડેવલપમેન્ટમાં શું હોય કે વ્યક્તિત્વને બિહેવિયર સાયન્સ, ડ્રેસિંગ સેન્સ, આવું ઘણું બધું એનો વિકાસ થાય. હું તમને એક નાની વાત કહેવા માગીશ કે વ્યક્તિ જ્યારે નોકરી કરવા જાય છે ત્યારે એને નીચેના વ્યક્તિઓ પણ એની સાથે પણ કામ કરવાનું હોય છે, પોતાની સમકક્ષના વ્યક્તિઓ સાથે પણ કામ કરવાનું હોય છે અને ઉપલા અધિકારીઓ સાથે પણ કામ કરવાનું હોય છે. તો આ દરેક સાથે વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એને કેવી રીતે વર્તન કરવું, એ બધાનું જે નોલેજ છે એ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં આપવામાં આવે છે. બીજી વાત કરીએ ઇન્ટરવ્યૂ સ્કિલ. ઇન્ટરવ્યૂ સ્કિલ પણ આજના જમાનામાં ખૂબ જ અનિવાર્ય છે. વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યૂ ફેસ કરે છે ત્યારે એને ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રકારની ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રેઝન્ટેશન સ્કિલની. તો પ્રેઝન્ટેશન સ્કિલ એટલે શું? આજની 21મી સદીની જરૂરિયાત છે. જો દિખતા હૈ વહી બિકતા હૈ. તો વ્યક્તિ પોતાની જાતને જ્યાં સુધી સારી રીતે પ્રેઝન્ટ નહીં કરે, પ્રેઝન્ટ કરતા નહીં શીખે, ત્યાં સુધી એના ભણતરનું કોઈ મૂલ્ય જ રહેતું નથી. તો પ્રેઝન્ટેશન સ્કિલ પણ વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કમ્યુનિકેશન સ્કિલ. આપણે એવું સાંભળ્યું છે કે હોઠ સુધી આવી જાય છે પણ રજૂ કરી શકતા નથી. હોઠે છે પણ હૈયે છે પણ હોઠે નથી હોતું. તો આપણે આપણી વાતને અન્ય સાથે, અન્ય સુધી યોગ્ય રીતે પહોંચાડીએ, જેને કહેવામાં આવે છે કમ્યુનિકેશન સ્કિલ. તો આમ આવા જે વિવિધ કોર્સિસ છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ, તો આ બધા જે કોર્સિસ છે એનું શિક્ષણ પણ જો બીકોમ સાથે આપવામાં આવે તો વિદ્યાર્થીઓની કારકિર્દી ખરેખર અનેરી ઊંચાઈ મેળવશે. અત્રે હું એક વાત એ પણ કહેવા માગીશ કે આજે ઘણી બધી કોલેજો છે, ઘણી બધી યુનિવર્સિટી છે જેમણે આ દિશામાં વિચારવાનું પણ શરૂ કર્યું છે અને ઘણી બધી કોલેજોએ આ બાબતના પ્રયત્નશીલ પણ છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે, ભણતરની સાથે ગણતર પણ મળી રહે છે. થેન્ક યુ સો મચ હાર્દિક ભટ્ટ સર. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ પ્રોફેસર બિપિન પંડ્યા સર કે તે પણ તેના વતી વિદ્યાર્થીઓને કંઈક સ્પેશિયલ મેસેજ આપે કે જે એને આગળની કારકિર્દીને સિલેક્શન કરવા માટે ખૂબ ઉપયોગી રહે. વિદ્યાર્થીને મેસેજમાં તો ફક્ત એટલું જ કહીશ કે અત્યારે જ એમનો સમય છે વિચારવાનો, પોતાની રીતે પોતાનું કેરિયર, પોતાને શેમાં રસ છે, ઇન્ટરેસ્ટ છે એવું કેરિયર ચૂઝ કરી અને એ પોતાની જિંદગીમાં ખૂબ સારી રીતે આગળ વધે એવા જ હું એને મેસેજ આપીશ. થેન્ક યુ સો મચ પ્રોફેસર બિપિન પંડ્યા સર. આઈ એમ રિયલી અગેન થેન્કફુલ ટુ અવર એક્સપર્ટ પેનલ કે જેઓએ આજે આટલો ટાઈમ કાઢી અને વિદ્યાર્થીઓને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. પણ આ બધા તો કોર્સ એવા છે કે જેના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે આના સિવાયના પણ ઘણા અન્ય કોર્સ હોય છે કે જે કે ટેકનિકલ બેઝડ હોય છે, પ્રોફેશનલ બેઝડ હોય છે, સ્કિલ બેઝડ હોય છે. તો આપણી સાથે આજે અહીં ઉપસ્થિત છે પ્રોફેસર નિલેશ ખંડેરિયા સર કે જેને હું રિક્વેસ્ટ કરીશ કે આ સિવાયના જે અન્ય કોર્સ છે તેના વિશે એ થોડી માહિતી આપી અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપે. હેલો એવરીવન. હવે આપણે બધાએ બીકોમ, IMBA, BCA, CA જેવા અભ્યાસક્રમો વિશે તો માહિતી મેળવી, પરંતુ તેના સિવાય પણ ઘણા ધોરણ 12 કોમર્સ પછી અભ્યાસક્રમો થઈ શકે છે. તમને જે ફિલ્ડમાં રસ હોય તે ફિલ્ડમાં તમારું કરિયર તમે બનાવી શકો છો. એવા ઘણા કોર્સ વિશે આપણે જાણીએ, જેવા કે લો એટલે કે કાયદાના ફિલ્ડમાં જો તમે તમારી કારકિર્દી બનાવવા માગતા હોય તો ઇન્ટિગ્રેટેડ લો કોર્સ થઈ શકે છે, જે ધોરણ 12 પછી 5 વર્ષનો અભ્યાસક્રમ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ન્યૂઝ એન્કર, જર્નલિસ્ટ બનવા માગે છે તે વિદ્યાર્થીઓ BJMM એટલે કે બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ મીડિયાનો કોર્સ કરી તેમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે, જે 3 વર્ષનો અભ્યાસક્રમ છે.
આ સિવાય જે વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનિંગમાં પોતાનું કરિયર બનાવવું હોય તે લોકો BFD એટલે કે બેચલર ઓફ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી તેમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે, જે કુલ 3 વર્ષનો અભ્યાસક્રમ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં રસ ધરાવે છે તે લોકો BID એટલે કે બેચલર ઇન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોર્સ કરી તેમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે, જે કુલ 3 વર્ષનો અભ્યાસક્રમ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઇવેન્ટ મેનેજર બનવા માગે છે, જે અત્યારે ખૂબ જ ચર્ચિત ફિલ્ડ છે, તે વિદ્યાર્થીઓ ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ કરી જે BEM એટલે કે બેચલર ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ કોર્સ કરી શકે છે, જે 3 વર્ષનો અભ્યાસક્રમ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ફાઇનાન્સિંગ અને એકાઉન્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ BFA એટલે કે બેચલર ઇન ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ કોર્સ પણ કરી શકે છે, જે પણ 3 વર્ષનો અભ્યાસક્રમ છે. જે વિદ્યાર્થીઓ આ ઉપરાંત પ્રોફેશનલ કોર્સીસ કરવા માંગે છે તે CFA એટલે કે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ કે જે કોર્સ પછી વિદ્યાર્થી ફાઇનાન્સ અને શેર માર્કેટ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ CMA એટલે કે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ જેવા પણ કોર્સ કરી શકે છે, જેનાથી એનું પછી એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ લેવલે તે લોકો કારકિર્દી બનાવી શકે છે. આવા ઘણા કોર્સમાં તમે પ્રવેશ મેળવી તમારો જે શોખ છે એને જ તમારા કરિયરમાં કન્વર્ટ કરી શકો છો. Thank you so much Nilesh Khanderia sir for sharing us the information about other courses also. I wish and I hope કે વિદ્યાર્થીઓને એ ઘણું યુઝફુલ રહેશે. આઈ હોપ દરેક વિદ્યાર્થીઓને એકદમ પૂરી અને પૂરતી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. બટ સ્ટીલ આઈ થિંક દેર વુડ બી વન ક્વેશ્ચન ઇન ધ માઇન્ડ ઓફ સ્ટુડન્ટ્સ કે અત્યારે આપણે આ કોર્સ ચૂઝ તો કરી લઈએ છીએ, એડમિશન પણ લઈ લઈએ છીએ, બટ શિક્ષણ ક્યારથી શરૂ થશે? લાઇક ઇફ આઈ એમ ટેકિંગ એડમિશન ઇન ધ કોલેજ, તો કોલેજ ક્યારથી જવાનું થશે, ક્લાસીસ ક્યારથી જવાનું થશે? ધીસ ઇઝ ધ બિગેસ્ટ ક્વેશ્ચન આઈ ગેસ. બટ આપ સૌ જાણી રહ્યા છો કે અત્યારે સમગ્ર દેશ કોરોનાની મહામારીથી પાસ થઈ રહ્યો છે એન્ડ અકોર્ડિંગ ટુ ધી ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ હજુ શિક્ષણ ક્ષેત્રને કોઈ પરમિશન મળી નથી. તો આવા સમયમાં દરેક શિક્ષણ ક્ષેત્રમાં અત્યારે ઓનલાઈન માધ્યમથી જ શિક્ષણ અપાઈ રહ્યું છે. તો સ્ટીલ આઈ ગેસ ઘણા સ્ટુડન્ટ્સને એવું થતું હશે કે ઓનલાઈન કેમ ભણવું, કઈ રીતે ભણવું, બટ અત્યારનો એરા that is technological era and I think દરેક સ્ટુડન્ટને ટેકનોલોજીને અડોપ્ટ સારી રીતે જ કરી લેવી જોઈએ. સો આઈ વિશ કે દરેક સ્ટુડન્ટ આ ઓનલાઈન એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ સમજે એન્ડ ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન દેટ ડ્યુ ટુ કોરોના લોકડાઉન અવર કરિયર શુડન્ટ ગેટ લોકડાઉન. ધીસ ઇઝ મસ્ટ નાવ ડેઝ કે આપણે ઓનલાઈન માધ્યમથી જ અત્યારે શિક્ષણ લેવું પડશે. તો આઈ થિંક ઈધર યુ લીવ ઇટ, દેટ ઇઝ કે ઈધર એને છોડી દો, ઓર સ્ટાર્ટ લિવિંગ વિથ ઇટ, દેટ ઇઝ કે આ જ માધ્યમ સાથે તમે રહેવા લાગો તો એ આપના કારકિર્દી માટે સારું રહેશે. With this, I wish each and every student a bright future ahead and I would like to end our program here. Thank you.